ખેડાના નડિયાદ પહોંચે, જ્યાં ધોધમાર વરસાદથી હવે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। નડિયાદના સિવિલ હોસ્પિટલ રોડ પર પાણી થયું છે। એક સાથે 7.5 ઇંચ વરસાદથી આપ જોઈ રહ્યા છો શું પરિસ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે। સિવિલ હોસ્પિટલ રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નડિયાદમાં છેલ્લા 5 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે આપણે છે નડિયાદના સિવિલ રોડ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે। આપ જોઈ શકો છો કે આજે નડિયાદની અને ખેડા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આવેલી છે। ત્યાં આગળ હાલ અત્યારે લગભગ 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે મુખ્ય માર્ગ છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે નડિયાદમાં તેને લઈ અને હાલ અત્યારે જે રીતે સિવિલ હોસ્પિટલમાં જે રીતે હાલ અત્યારે પાણી ભરાયા છે સિવિલ હોસ્પિટલના રોડ ઉપર આપણી સાથે સ્થાનિક છે। સ્થાનિકની સાથે વાત કરીશું। શું નામ તમારું અને શું કહેશો? જીતેન્દ્ર સતીશભાઈ અગ્રવાલ। અને છેલ્લા 4-5 વર્ષમાં પહેલી વાર આ વરસાદ આટલો પડ્યો છે ને આટલું પાણી ભરાયું, બાકી અત્યાર સુધી આટલું ભરાતું નહોતું। અને હમણાં થોડી વાર થશે, વરસાદ બંધ થશે એટલે આ પાણી ઉતરી જશે। કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? પાણી ભરાયું છે એટલે હવે થોડી તકલીફ તો ભોગવવી પડશે, પણ હવે એમાં કુદરત આગળ કોઈ શું કરી શકે, આ એવું છે। ચોક્કસથી તો જે રીતે નડિયાદના આ જે સિવિલ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે, આપ જોઈ શકો છો કે લગભગ અડધો કિલોમીટર સુધી આ પાણી ભરાયા છે। લગભગ ડીચલ સમાજ સુધી પાણી ભરાયા છે। તેને લઈ હાલ અત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ખાસ કરીને જો વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા હજુ પણ 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પ્રશાસન આ માટે સંપૂર્ણ તૈયાર છે, પરંતુ જે રીતે નીચલા જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં તેમાં હાલ અત્યારે જલભરાવની જે સમસ્યા ઊભી થઈ છે, કારણ કે જે રીતે એક સાથે 7 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેનું જ આ પરિણામ હાલ અત્યારે જે છે જનજીવન ખોરવાયું છે અને જે રીતે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।